ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. સવારે આપણે 250 અને 51 બે કળશો ઉપર ચર્ચા લીધી હતી. નિશ્ચય પરમ આવશ્યક અધિકારની ગાથા 146, જેના ઉપર 8 કળશો છે પદ્મપ્રમલધારી દેવના ટીકાકારના. એ કળશોના ક્રમમાં 252 નંબરના કળશની ચર્ચા અત્યારે આપણે વિગતવાર લેશું. કારણકારી નિયમ ભાગ 6 115માં પાની છે. 115, 16, 17 અને 18. 18માં પાને તો એક ફકરો છે કેવળ 7-8 લીટીનો. બાકી 2 પાના ભરીને સરસ મજાની છનાવટ અને ભાવવાહી રજૂઆત, ભાવવાહી ચર્ચા પૂજ ગુરુદેવશ્રીએ આના ઉપર કરી છે. એટલે અત્યારે આ વિષય આપણે લેશું. બાકી તો અહોભાવ ગ્રંથમાં પૂજ ગુરુદેવશ્રીના નિર્ગ્રંથ મુનિ ભગવંતો અંગેના જે અપૂર્વ ઉદ્ગારો છે તે ઉદ્ગારો ઉપર રાત્રિનો સ્વાધ્યાય આપણો ચાલતો હોય. કમસે કમ સોમવારથી ગુરુવાર સુધી, શુક્રવાર અને શનિવાર બંને દિવસ આપણે એમાં જુદા વિષયોના પ્રયોગો કરતા જ હોઈએ છીએ. જો આ બહુ માર્મિક કળશ છે. પ્રકરણ એ છે કે સ્વવશ યોગી, એટલે સ્વરૂપમાં નિમગ્ન અને સ્વભાવમાં નિમગ્ન એવા સ્વવશ યોગી, સ્વરૂપમાં લીન. આમાં તો બહુ સરસ વાત કરી છે. શુદ્ધ સિદ્ધ છે. મૂળ કળશમાં પણ શબ્દ છે, ચોથી લીટીમાં છેલ્લે શુદ્ધ સિદ્ધ, એટલે શુદ્ધ સિદ્ધ જેવા છે. આપણે આ પહેલાં પણ 46, 47 અને 48, 49, 47, 48, 49 શુદ્ધ ભાવ અધિકારની 3 ગાથાઓ, જેમાં ભાવમાં લીન એવા જીવો પણ કેવી રીતે સિદ્ધ ભગવંતો જેવા 8 ગુણોથી અલંકૃત છે એની ચર્ચા આપણે બહુ પહેલાં સાંભળી આવ્યા છીએ. શુદ્ધ ભાવ અધિકારમાં 46મી ગાથા તો જીવનો સ્વરૂપ, આત્માનું સ્વરૂપ સમજાવનારી ગાથા છે, જે બધા જ પરમાગમોમાં જોવા મળે છે. અને ધવલા એ સિવાય પણ પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. અરસવ રૂવમ ગંધમ વળી, જીવ ચેતના ગુણ અરસરૂપ અગંધ શબ્દ અવ્યક્ત છે એ વાળી જે ગાથા છે, જેમાં અવ્યક્તના 6 બોલ, બીજા બધાય ઘણા બધા છે. એ ગાથા છો 46 વાળી. હવે 47, 48 અને 49 આવી 3 ગાથાઓ આપણે શુદ્ધ ભાવ અધિકારમાં વાંચી ગયા છીએ. એમાં પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નયના અભિપ્રાય, જો અભિપ્રાય શબ્દ છે, અપેક્ષા શબ્દનો પણ પ્રયોગ આવે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયના અભિપ્રાયે સંસારી જીવોમાં અને મુક્ત જીવોમાં તફાવત નહીં હોવાનું કથન. એમાં એ છે ને, સંસારી જીવોમાં અને મુક્ત એટલે સિદ્ધ જીવોમાં, અને સંસારી જીવોમાં એટલે અસિદ્ધ જીવોમાં. શું સમજાણું? શું બોલ્યો હમણાં?
મુક્ત એટલે સિદ્ધ, અને સંસારી એટલે અસિદ્ધ. કહે છે કે કોઈ તફાવત નથી. તો આમાં જે કળશ આવતીકાલે આવશે 253 નંબરનો, સર્વજ્ઞ વીતરાગસ્ય સ્વવશ યોગી, એમ કળશ છે. સર્વજ્ઞ વીતરાગી અને સ્વવશ યોગી, એમાં કોઈ અંતર નથી. 253મો કળશ. તમે પાના ફેરવીને જુઓ થોડુંક આગળ. 253 નંબરનો કળશ છે. સર્વજ્ઞ વીતરાગસ્ય સ્વવશસ્ય અસ્ય યોગિનઃ નકામ અપી ભિદામ ક્વા અપી તામ વિદ્મો હાવ જડાહા વયમ. અમૂળ કળશ છે. સર્વજ્ઞ વીતરાગી અને સ્વવશ યોગી એટલે સાધકો બધા નીચેના આચાર્ય ઉપાધ્યાય વગેરે. ન કામ અપી બિદામ, બંને વચ્ચે કોઈ પણ ભેદ નથી, ક્યાંય પણ નથી. ક્વા અપી એટલે ક્યારેય નથી. તામ વિદ્મો એવા ભેદોને આપણે જાણીએ છીએ. અરે રે અમે જડ છીએ. સવારે મેં આ કળશની બધી ચર્ચા લીધી જ હતી. ક્યારેય અને કાંઈ પણ ભેદ નથી, છતાં અરે રે આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ. એક બીજી વાત આમાં બહુ મર્મની વાત છે. બેઉ વચ્ચે ભેદ કરવો એ રાગને લીધે જ હોય, કાં તો દ્વેષને લીધે જ હોય. જેમ સર્વસામાન્ય સંસારી જીવોના જે આપણા પરિણામો છે ને, આ સારું અને આ ખરાબ, તો સારા અને ખરાબનો ભેદ ક્યાંથી થાય, કેવી રીતે થાય, એનો પાવર હાઉસ શું છે? રાગ દ્વેષ. અરે વ્યક્તિ પ્રત્યે, વસ્તુ પ્રત્યે ખ્યાલમાં આવ્યું? ઘડીએ ઘડીએ આ સારું આ ખરાબ, આ સરસ અને આ નકામું, ખ્યાલમાં આવે છે? ખાવામાં, પીવામાં, પહેરવામાં, ઓઢવામાં, 5 ઇન્દ્રિય સંબંધી જેટલી જે કાંઈ આપણી પ્રવૃત્તિઓ છે, એ પ્રવૃત્તિમાં 2 જ અવધારણાઓ છે, કાં તો રાગની અને કાં તો દ્વેષની. ઇષ્ટ અને અનિષ્ટ, રાગ અને દ્વેષ, ગમા અને અણગમા. જો ગમા અને અણગમા ન હોય વિરેનભાઈ, ગમા અને અણગમા ન હોય તો 5 ઇન્દ્રિયના વિષયોમાં પ્રવૃત્તિ જ ન હોય. 5 ઇન્દ્રિયોની પ્રવૃત્તિમાં પ્રવૃત્તિ છે, વિષયોમાં પ્રવૃત્તિ છે, એનો અર્થ રાગ અને દ્વેષરૂપ કશાય ભાવો છે, અને ગમા અને અણગમાની માન્યતા પણ અંદરમાં પડેલી છે. રાગ દ્વેષ ગમા અણગમા એટલે ઇષ્ટ અને અનિષ્ટ. રાગ દ્વેષ કશાય, ઇષ્ટ અને અનિષ્ટ માન્યતા. રાગ અને દ્વેષ ચારિત્રની ભૂલો છે, ચારિત્રના વિકાર છે. ઇષ્ટ અને અનિષ્ટ, ગમા અને અણગમા એ શ્રદ્ધાના દોષ છે. શું કીધું ભાભી? અમે શું એનાલિસિસ કર્યું હમણાં? રાગ અને દ્વેષ ચારિત્રના દોષ છે, અને ચારિત્રના દોષ પાવરફુલ માટે છે કેમ કે અંદરમાં માન્યતાની ભૂલ છે, ઇષ્ટ અને અનિષ્ટ. ખ્યાલમાં આવે છે? જો સાંભળો, હજી એક દાખલો આપું છું. અહીંથી મારે ત્રિકોણબાગ જવાનું હોય ને, તો સમજો કે આમ જઈને આ રસ્તા ઉપર કંઈક માથાકૂટ હોય, કૂતરાઓ હોય, કે ત્યાં બહુ ગંદકી હોય, તો હું રસ્તો બદલાવી નાખું. તો આપણને ખબર નથી પડતી કે જીવનભર એક રસ્તા પ્રત્યે દ્વેષ અને બીજા પ્રત્યે રાગમાં આપણી જિંદગી પૂરી થઈ જાય છે. બોલો સાહેબ, રાગ અને દ્વેષ, ગમા અને અણગમા માટે જીવને શીખવાડવાની જરૂરત નથી. હજી એક વાત કરું, સેંકડો દાખલો આમ મગજમાં આવે છે. સમજો મેં આ જબ્બા સીવડાવવા માટે ટેલર પાસે નાખું, અને ક્યાંક માપમાં એ બગાડી દે, બગાડ કરે, બોલો બીજી વાર હું એના પગથિયાં ચડું છું?
નથી ચડતો, બીજા ટેલરને ગોતી લઉં છું, અને એમાં જો માફક આવે તો એના વખાણ 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 વખાણ, અને આ બગાડેલા છે એની દ્વેષ, નિંદા 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 નિંદા. ટૂંકમાં દ્વેષરૂપ ભાવ અને રાગરૂપ ભાવ. ઈષ્ટ બુદ્ધિનો સાઈડ ઇફેક્ટ છે રાગ, અને અનિષ્ટ બુદ્ધિનો સાઈડ ઇફેક્ટ છે દ્વેષ. શું કીધું? જો આપણે આ શુદ્ધ સિદ્ધ વિશેષણની હું વાત કરું છું. ગમા અને અણગમા, ગમા અને અણગમા. જૂના મકાનમાં 25 વર્ષ રહ્યા હોય ને એવું માથા ફોડી નાખ્યા હોય એમાં, પાડોશી સાથે, પગથિયાઓ સાથે, પાણી સાથે. હા વકીલ સાહેબ, 25-30 વર્ષમાં એમ થાય કે 4 પૈસા વધે તો આને લાત મારીને આપણે જે પાણીના ભાવે આવે એને આપણે કાઢીને આપણે નીકળી જઈએ, ભલે ને નાનું હોય પણ બીજે આપણે લઈ લઈએ. અને જો એ સાનુકૂળ મકાન મળી જાય, સમજો 2 જ બેડનું મળે, અને ઓલું જૂનું જે છે જેમાં મગજમારી થઈ હતી 4 બેડનું હતું, જીવનભર જેનો ભોગોટો મારાપણે કર્યું, સાંભળજો, મારાપણે કર્યું, મારું ઘર મારું ઘર મારું ઘર મારું ઘર મારું મકાન, પણ એને પ્રતિકૂળતાઓને લીધે, પ્રતિકૂળતા અને દ્વેષને લીધે, પ્રતિકૂળતા તો સંયોગ છે, દ્વેષને લીધે અનિષ્ટ બુદ્ધિ એવી બંધાણી એ મરે નહીં ત્યાં સુધી એના પ્રત્યે અનિષ્ટ બુદ્ધિ જાય જ નહીં. અને સામે જે સાનુકૂળ પરિસ્થિતિ મળી, નાનકડો મકાન મળ્યો અને જરાક સાનુકૂળ ભાઈબંધ દોસ્તાર મળ્યા, હવે જે 5-25 વર્ષ જીવશે ને ત્યાં સુધી રાગના કાદવમાં જ ખૂંચાયેલો રહેશે. અડધી જિંદગી ગઈ દ્વેષમાં અને અડધી હવે જવાની રાગમાં. ક્યાંય વચ્ચે સમતા ભાવ નથી, વીતરાગ ભાવ નથી, શુદ્ધ ભાવનું પરિણમન ક્યાંય નથી, કેમ કે સંયોગોના સત્વારે છે ને. અને ગઈકાલના રાત્રિની સ્વાધ્યાયમાં કહીએ તો જ્યાં સુધી સંયોગાધીન દૃષ્ટિ છે ત્યાં સુધી માથે સંસાર ઊભો છે. લાકડા તમે ઘાલ્યા જ રાખો, પેટ્રોલ તમે એમાં પૂર્યા જ રાખો, તો અગ્નિ તો એ તો વધવાની જ ને. યથા ઇંધન નાથસ્ય સ્વાહા નાથસ્ય વર્ધનમ, કળશ હતો એવો. જેમ જેમ તમે એમાં ઈંધણા નાખો, ઈંધણ નાખો, લાકડા નાખો, તેમ તેમ અગ્નિ તો એ બબકવાની જ ને, ભડકે બળવાની જ નહીં. તો એમ સંસાર તો ભડકે બળવાનો જ. પરિગ્રહનો વિસ્તાર માત્ર સંસાર છે, કશાયનો ફેલાવ માત્ર સંસાર છે, આનંદ અને સુખનો ફેલાવ માત્ર મોક્ષનો માર્ગ છે. ખ્યાલમાં આવ્યો? એ વાત ક્યાંથી આવી કે આમાં આટલી હદે 47 નંબરની ગાથામાં કીધું, જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી છે. જો કોઈ ભેદ નથી બેઉમાં, સંસારીઓમાં. ઓલામાં તો સર્વજ્ઞ વીતરાગી અને સ્વવશ યોગી તો છે, તો બધા જ્ઞાની. શું કીધું? મારી વાત સમજાય છે? સર્વજ્ઞ વીતરાગી કોણ છે? જ્ઞાની જ છે ને. અને સ્વવશ યોગી પણ કોણ છે? જ્ઞાની. તો અજ્ઞાનીની તો વાત જ નથી એમાં વિરેનભાઈ. આમાં તો નિગોદિયાને પણ લીધા આ 47મી ગાથામાં. સંસારી કીધું એટલે બધાની વાત છે ને. અને સિદ્ધિગત એટલે સિદ્ધ ભગવાન, એટલે સર્વજ્ઞ વીતરાગી આવ્યા એમાં. તો એમાં સિદ્ધિગત એટલે સર્વજ્ઞ વીતરાગી સિદ્ધો અરહંતો, આમાં તો સિદ્ધોની જ વાત છે. સિદ્ધોમાં અને સંસારીઓમાં કાંઈ ફેર નથી. અને આ કળશમાં છેલ્લે જે કહી ગયા, આવતીકાલે જે કહેશે 253માં, સ્વવશ યોગી અને સર્વજ્ઞ વીતરાગમાં જરાય ફેર નથી. અને આ કળશમાં કહે છે શુદ્ધ સિદ્ધ. અહીંયા સ્વવશ યોગી માટે સિદ્ધ જેવા શુદ્ધ છે એમ કહે છે. 3 સંદર્ભો સમજાણ. લખાઈ જાય તો 50 પાનાનો ચોપડો લખાઈ જાય એના ઉપર, પણ મગજમારી કરે કોણ?
હા બેન, 253 નંબરનો કળશ, એમાં સર્વજ્ઞ વીતરાગી અને સ્વવશ યોગી વચ્ચે ફેર નથી એમ કહે છે. 47મી ગાથામાં કહે છે સિદ્ધ ભગવંતો અને સંસારીઓ વચ્ચે ફેર નથી. અને આ કળશ એમ કહે છે જે સ્વવશ યોગી છે તે સિદ્ધ જેવા છે. આમાં સંસારી નથી લીધા, બીજા આમાં મિથ્યા દૃષ્ટિ અજ્ઞાનીઓની વાત નથી લીધી, પરવશવાળાની વાત નથી લીધી. આમાં ઓલામાં તો પરવશવાળાની પણ વાત છે 47મી ગાથામાં. તો વિચારજો હું જે કહું છું એ એક કળશ વાંચો, પણ એ કળશની બધી અપેક્ષાઓ મગજમાં હોવી જોઈએ. આપણું તો એવું છે, કોણ આ 252 નંબરના કળશ વાંચવા ટાણે બોલા 47 નંબરની ગાથા કોણ યાદ કરે? એ તો બીજા ભાગમાં હતો, આ તો છઠ્ઠો ભાગ આલું છે આપણે. બીજો ભાગ એટલે 1 મહિના પછી, બીજા મહિનાના શરૂઆતમાં જ 39, 40 અને પછી 47 વધીને 40-45 પ્રવચનો થયા હોય. આજે આ છઠ્ઠો ભાગ ચાલે છે. 167-68 નંબરની ગાથા, 68 પ્રવચનો થયા, 169 નંબરના પ્રવચન. 5 મહિના થઈ ગયા, કોણ યાદ રાખે? સ્વાધ્યાય ગજબની વસ્તુ છે, આ પંડિતાઈની વસ્તુ નથી વકીલ સાહેબ. અને સાંભળ્યા અને ભૂલી ગયા એવું તો ન જ હોવું જોઈએ. સમજાય છે? જય ધવલામાં એક વાત આવે છે બહુ સરસ, સાંભળેલું અવધારે તેને પાત્ર જીવ કહેવાય. સાંભળેલું અવધારણ કરે, સ્મૃતિમાં રાખે, મનન ચિંતનમાં રાખે, એને પાત્ર જીવ કહેવાય. આ તો સવારે સાંભળેલું સાંજ સુધી બોલાઈ જાય, સાંજે સાંભળેલું સવાર સુધી બોલાઈ જાય. ચલી આ રહી હૈ, ચલી ચલતી રહેગી, આવું કોઈ કામનું નથી. ખ્યાલમાં આવ્યું? 47, 48, 48મી ગાથામાં તો જો અશરીરને અવિનાશ છે, નિર્મળ અતિન્દ્રિય શુદ્ધ છે. જો આમાં પણ શુદ્ધ કીધું. જમલોક અગ્રે સિદ્ધ તે રીત જાણસો સંસારીને. સંસારીને બે ગાથા એક સરખી છે, 47 અને 48. ને હજી 49મી એ ગાથા એવી જ છે, એ તો પછી ઉપસંહારવાળી ગાથા છે. બે ગાથા ખાસ 47 અને 48મી ગાથા. તો શુદ્ધ સિદ્ધ આમાં તો કહે છે, ઓલામાં તો સંસારી પણ સિદ્ધો જેવા છે. આમાં કહે છે સ્વવશ યોગી જે છે એ સિદ્ધ જેવા જ છે. ખ્યાલમાં આવ્યો? એ સિદ્ધ જેવા જ છે. કેવી રીતે સિદ્ધ જેવા છે થોડીક એની વાત કરીએ. જુઓ મૂળ કળશ આપ સૌ જુઓ. જો ખરેખર એવું છે, સાંભળવું ઓછું જોઈએ અને સમજણ વધારે કરવી જોઈએ. વાંચેલું પચવું જોઈએ. હિન્દીમાં એક વાક્ય છે, વાચન કરતા પાચન શ્રેષ્ઠ હોતા હૈ. વકીલ સાહેબ, ઈટિંગ ઓછું કરો, ડાયજેસ્ટિંગ વધુ કરો. સમજાય છે? વાચન ઓછું પણ પાચન ઝાઝું. એક કોળીઓ હોય, ડૉક્ટરો શું કહે છે? કેટલી વખત ચાવવાનું? બોલો. હા, 32 વાર એને ચાવી ચાવીને ખાઓ. આપણે શું છે? આપણે વાંચન જ વાંચન છે, પાચન પાચન અંગે તો હજી વિચારે નથી આવતા વિરેનભાઈ. બસ સવારે આવ્યા વાંચન, બપોરે આવ્યા ઘરે ગયા વાંચન, સાંજે આવ્યા વાંચન, શિબિરોમાં ગયા વાંચન. મેં હમણાં ત્યાં સાગરમાં એક પ્રશ્ન પૂછ્યું હતું 700-800ની સભામાં. મેં કીધું અત્યાર સુધી તમે કેટલા વિદ્વાનોને સાંભળ્યા છે? મેં કીધું મારે પર્ટિક્યુલર સંખ્યાની જરૂરત નથી, પણ વર્ષો થઈ ગયા ને સાંભળતા સાંભળતા. હા શું મીનાબેન? અહીંયા તો તોય આપણે ત્યાં તો ઓછું છે.
ત્યાં તો દરેક અષ્ટાનિકામાં વિદ્વાન આવે, દરેક પર્યુષણમાં વિદ્વાન આવે, ત્રણેય પર્યુષણમાં, ત્રણેય અષ્ટાનિકામાં, મંદિરના વાર્ષિકોત્સવમાં, દિવાળીમાં ચાલુ જ હોય. આપણે જેમ પર્યુષણ પર્વ વખતે એક વખત આવે ને, એમ ત્યાં હિન્દી પ્રાંતોમાં કેટલીક જગ્યાએ તો વર્ષમાં 10-12 વખત તો વિદ્વાનો આવે. કોઈ 4 દિવસ, કોઈ 8 દિવસ, જેમ આપણે ગયા તો 3 દિવસ, કોઈ 10 દિવસ, 8 દિવસ તો હોય જ અષ્ટાનિકાના. પહેલા દિવસે આવેલા હોય, પછીના દિવસે રહ્યા હોય, 12 દિવસ થાય. મારે પૂછવાનો હતો, ક્યાંક નિર્ણય ઉપર પહોંચ્યા કે નહીં? હા, શ્રવણ જ શ્રવણ કે શ્રાવણ પણ ખરું? બોલો રાજુભાઈ, શ્રવણ જ શ્રવણ, ઇન્વેસ્ટમેન્ટ જ કરવાનું, એનું કાંઈ વળતર તો આવવું જોઈએ ને, વ્યાજ તો છૂટવું જોઈએ ને, કંઈક અંદર આનંદ તો આવવો જોઈએ ને, કંઈક નિર્ણય ઉપર તો પહોંચવો જોઈએ ને. જ્ઞાનનો અનિર્ણયાત્મક સ્વરૂપ જે છે ને, અનિર્ણયપણું છે, અનિર્ણયપણું છે, એને અધ્યવસાય કહેવાય. સંશય, વિપર્ય અને અધ્યવસાયમાં સૌથી મોટો દોષ છે. કાંઈ નિર્ણય જ નથી, અનિર્ણયાત્મક સ્થિતિ છે. 99% લોકોનો એવું જોવામાં આવે છે. કોઈ દ્રષ્ટિ ખુલ્લી ન હોય, કોઈ જ્ઞાન ઉઘડ્યું ન હોય, અને કોઈ આચરણરૂપ ચારિત્ર ન હોય. બસ એક રૂટીન પ્રમાણે શ્રવણ શ્રવણ શ્રવણ, સાંભળવું સાંભળવું સાંભળવું. સોનગઢમાં એક બેન છે, નામ નહીં કહું, દર 2 દિવસે 3 દિવસે ઓલા ગોમટેશ્વર બાહુબલીના, આપણા ત્યાંના બાહુબલીના, નિમિષભાઈ અંગેના કે સમાજમાં બીજા બધા જે વિખવાદો માથાકૂટો થતા હોય, દર 2 દિવસે 3 દિવસે વિડીયો આવે કાં તો મેસેજ આવે. મને એમ થાય, મેં કીધું આ જીવ ગુરુદેવશ્રીની આવી સાધના ભૂમિ ઉપર જઈને પણ ધંધા એ જ કરવાનું. એવા ધંધાથી છૂટવા માટે તો એવી ધર્મ અને કર્મ ભૂમિમાં આપણે ગયા હોય. બોલો વિરેનભાઈ, હા, ગુરુદેવશ્રીની સાધના ભૂમિમાં શેના માટે ગયા હોય આપણે? 8 દિવસ જઈને રહો ને તો દુનિયાથી મરો. તારીખ અને વાર, સવાર અને સાંજ, વરસાદ કે ગરમી કે શિયાળો યાદ ન રહેવું જોઈએ. ચલો, આ એક વાત કરી મેં, અંદરમાં કંઈક નિર્ણય અંદરમાં હોવો જોઈએ. વિવાદોથી પાર રહો, વિખવાદથી પાર રહો. ગુરુદેવશ્રી કહે છે ને, જ્યાં અમૃત ઘોલવાના કામ થતા હોય ત્યાં ઝેર ન ઘોલવા જોઈએ. નાનામાં કાગળો આવતા ને, એના ઉપર ગુરુદેવશ્રી બોલતા. ખ્યાલમાં આવ્યો? બોલો, હિન્દીમાં એક વાક્ય છે જિનેન્દ્ર અર્ચનામાં, अपने आत्महित में इतना समय लगा दो कि दूसरों की निंदा करने के लिए, ईर्षा करने के लिए अपने पास समय ही न बचे. નવરી બજારનું કામ છે ધનજીભાઈ, નવરા હોય ને સાવ. એમ્પ્ટી માઇન્ડ ઇઝ હાઉસ ઓફ ડેવિલ્સ, ખાલી દિમાગ શૈતાન કા ઘર. અને જે જીવોએ આ સ્વાધ્યાય અને આ સત્સંગ અને આ ગુરુદેવશ્રીનો સમાગમ એના સંસ્કારો કેળવ્યા નથી અને નવરા ધૂપ છે, એ આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન અને વિખવાદ અને વિતંડવાદ અને દાંડાઈ અને ઊંધાઈ એ સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ નથી કરતા. અને બધું સરવાળે પરવશપણું છે. શું છે એ બધું? બધું પરવશપણું છે. અહીંયા તો સ્વવશ યોગી જે છે મુનિરાજ, વાહ, સ્વવશ સાધકને આમાં વિરદાવે છે. કળશનો પાઠ કરીએ જો. જયતિ સહજ તેજો રાશિ નિર્મગ્ન લોક સ્વરસ વિસર પૂર ક્ષાલિતાહમ સમંતા સહજ સમરસેના
પૂર્ણ પુણ્ય પુરાણ સ્વવશ મનસી નિત્યમ સંસ્થિત શુદ્ધ સિદ્ધ. બહુ મસ્ત કળશ છે. મેં આજે ગુરુદેવશ્રીના પ્રવચન વખતે સ્વાધ્યાય પછી દિવસ દરમિયાન હમણાં સ્વાધ્યાયમાં આવતા પહેલાં 8-10 વાર મૂળ કળશ એના અર્થ, મૂળ કળશ એના અર્થ વાંચવાની અને સમજવાની કોશિશ કરી છે. તો મને આમાં એક મર્મ સમજાણું છે. સાવ છેલ્લી લીટીમાં જુઓ ગુજરાતીમાં, એવો સહજ તેજ રાશિમાં મગ્ન જીવ જયવંત છે. શ્લોકમાં સૌથી પહેલો શબ્દ છે જો જયતિ, એટલે જયવંત છે, જયવંત વર્તે છે. સમજાય છે ધનજીભાઈ? તેઓ જીવનમાં સફળ છે. જયવંત છે એટલે એ હારેલા નથી, જીવનમાં સફળ થયેલા છે. ખ્યાલમાં આવ્યો? એટલે સ્વવશ યોગી જીવનમાં સફળ છે. જયતિ એટલે તેઓ જયવંત વર્તે છે. હવે પહેલેથી આપણે એક એક વિશેષણને જોઈએ. આમાં 5 વિશેષણો છે. સૌથી પહેલું, જેણે નિજ રસના વિસ્તાર રૂપી પૂર વડે પાપને સર્વ તરફ ધોઈ નાખ્યા છે. આંગણું, આપણા ઘરનું આંગણું બહુ મેલું ગંદારું થયું હોય તો ડોલું ભરી ભરીને પાણી નાખે કે નહીં? બહાર ગામ આપણે ગયા હોય અને ઘરમાં ધૂળ 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 રજ બધું થયેલું હોય સાહેબ, હા, તો 2 વાર 3 વાર સાબુ બાબુ સર્ફ બરફ નાખીને એને ધોતા હોય છે કે નહીં? તો 2 વાત છે આમાં. નિજ રસના વિસ્તાર રૂપી પૂર વડે, જો એ પૂર બાળ પાપને સર્વ તરફથી ધોઈ નાખ્યા છે. એટલે પાપને રહેવા જ નથી દીધા. શું રાજુભાઈ, તમે ક્યારેક બાઇક સાફ કરો કે નહીં? ઘરે કરો ને? કાર હોય તો કાર સાફ કરો. ક્યાંય એક જગ્યાએ ક્યાંય રહેવા દઈએ છીએ આપણે? બધું સાફ કરીએ છીએ કે નહીં? બને ત્યાં સુધી. ખ્યાલમાં આવે છે? તો સંપૂર્ણ રીતે પાપને ધોઈ નાખ્યા. આમાં એક બીજો અર્થ છે, સર્વ તરફથી ધોઈ નાખ્યા. એટલે દ્રવ્ય, ક્ષેત્રે, કાળે અને ભાવે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ, બધા જ બાધક તત્વોને બધી જ રીતે ધોઈ નાખ્યા. શેના વડે? નિજ રસના વિસ્તાર રૂપી પૂર વડે. શાસ્ત્રો વડે નહીં, શાસ્ત્રો સાંભળીને શાસ્ત્ર જ્ઞાન વડે નહીં, સભાને શોભાયમાન કરીને નહીં. શું કીધું? સભામાં હાજરી માત્ર આપીને નહીં, અંદરનો નિજ રસનો ફેલાવ, એનો પૂર, ઘોડાપૂર ટીપા કામ નહીં આવે. શું કહે છે? અત્યારે આપણે પરસેવાથી રેપ જેપ હોય, પંખો એક ઉપર ચાલતું હોય તો ફટ દઈને આપણે શું કરીએ? એને બંધ કરીએ. 5 બટન હોય કે 4 બટન હોય, જે લેવલ હોય એના શું કહેવાય? રેગ્યુલેટર. હા, ફાસ્ટ કરો બટન, રેગ્યુલેટર ફાસ્ટ કરો, સીધા 1 નંબર પરથી સીધા 5 નંબર ઉપર. પૂર વડે પવનનો ધોધ વહેવો જોઈએ. તડકામાંથી ઘરે આવ્યા, એસી ફૂલ કરો તો રિમોટ ઉપર ધ્યાન હોય, 24 છે 25 છે, સીધા એને 18 ઉપર લઈ આવે. થોડીક વાર રહેવા દો, 18-20 ઉપર. તો જેમ ધોધ ઠંડીનો જોઈએ, જેમ ધોધ પવનનો જોઈએ. અચ્છા, બીજી એક વાત કરું. જીવનમાં પૈસાવાળા તરીકે, શેઠિયા તરીકે નામના મેળવવી હોય તો ધોધ શેનો હોવો જોઈએ? પૈસાનો. નૈરોબીવાળાની નોંધ નથી લેતા ગુરુદેવશ્રીએ? આજે નથી લીધું? હા, કરોડપતિ આટલા અને લખપતિ આટલા, દિવસ રાત કેટલી કાળી મજૂરી કરે, વિચાર કરો. પૈસા 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 પૈસા, પૈસો મારો પરમેશ્વરને, હું પૈસાનો દાસ.
માટે તો હું વીતરાગી ભગવાનથી કાયમને માટે ઉદાસ. સત્સંગ અને સ્વાધ્યાય એનાથી કાયમને માટે ઉદાસ, રસ જ નથી. સમજાય છે? તો આમાં કહે છે નિજ રસના વિસ્તાર રૂપી પૂર વડે પાપને સર્વ તરફથી ધોઈ નાખ્યા છે. પહેલો વિશેષણ. આ સ્વવશ યોગી એવા છે, આવો પ્રયોગ એમણે કરેલો છે. આત્મરસનો પૂર અને પાપનું ધોવાણ. પાપ એટલે શું રાજુભાઈ? હું સામાન્ય વાત નથી કરવા માગતો, ઓલો હિંસા જૂઠ ચોરી કુશીલ એની વાત નથી કરતો. આત્માના પતન કરવાના ભાવ એ બધા પાપ. આત્મ પતનના ભાવો બધા પાપ. શું સમજાય છે? હા, તે સુખ સદા હી ત્યાજ રે પશ્ચાત જિસકે દુઃખ ભરા. આત્માનું પતન કરે તે પાપ. સ્ત્રીને પત્ની કેમ કહેવાય છે વિરેનભાઈ ખબર છે? મારી પાસે કમસે કમ 65 નામ છે પત્ની માટેના. ભાર્યા શબ્દ સાંભળ્યો હશે. જે સંસાર શરીર અને ભોગોનો ભાર પતિના માથે કાયમના ધોરણે આપે એનું નામ ભાર્યા. ખરેખર અર્થ એવો છે, જે ભવનો ભાર આપે તે ભાર્યા. કંઈક સમજાય છે? હંમેશા પતનના રસ્તે લઈ જાય તે પત્ની. વિષય ભોગો આદિકમાં જે હંમેશા રમાડ્યા રાખે એનું નામ રમણી. સાહેબ, સ્ત્રી શબ્દનો પણ બહુ બહુ વિચિત્ર અર્થ છે, પણ ક્યારેક હું પછી કહીશ, અત્યારે નહીં કહું. બહુ માર્મિક અર્થ છે. આ બધા શબ્દો એમને એમ નથી બનતા, એના પાછળના કારણો છે. ખ્યાલમાં આવ્યું? તો આમાં કહે છે નિજ રસના વિસ્તાર રૂપી પૂર વડે પાપને સર્વ તરફથી ધોઈ નાખ્યા છે. પાપનો અર્થ કર્યો ને આપણે, પતનને રસ્તે લઈ જાય તે પાપ. પૂજ્યપાદ આચાર્ય સર્વાસિદ્ધિમાં પાપની પરિભાષા એવી આપી, શુભાત પાતિ ઇતિ પાપમ. જે શુભમાંથી જીવને બચાવે એનું નામ પાપ. શું કીધું? અરે સાંભળ્યું? ભાભી કંઈ લખવા જેવું છે? થોડું લખવાની ટેવ રાખો. હા, શું કીધું? જે શુભમાંથી બચાવે એટલે શુભ કરવા નહીં દે, જે સારું જે છે એ કરવા નહીં દે એનું નામ પાપ. અને આત્માનમ પુનાતિ ઇતિ પુણ્યમ. જે આત્માને પવિત્ર બનાવે એનું નામ પુણ્ય. બોલો, પૂજ્યપાદ આચાર્ય સર્વાસિદ્ધિમાં છે ને ગજબની વાતો. આત્માનમ પુનાતિ ઇતિ પુણ્યમ. આત્માને જે પવિત્ર કરે તે પુણ્ય. અને શુભાત પાતિ ઇતિ પાપમ. શુભમાંથી જે જીવને બચાવે, રક્ષણ કરે એનું નામ પાપ. એટલે સારું કરવા ન દે. તો સમજાણો પાપની વ્યાખ્યા. જો એક એક વિશેષણમાં કેટલા મર્મ છે. ચલો બીજો, જે સહજ સમતા રસથી પૂર્ણ ભરેલો હોવાથી પવિત્ર છે. ત્રીજી લીટીમાં છે જો સંસ્કૃતમાં, સહજ સમરસેના પૂર્ણ પુણ્ય પુરાણ. સહજ સમરસેન આપૂર્ણ પુણ્ય. કહે છે જે સહજ સમતારૂપી રસથી પૂર્ણ ભરેલો હોવાથી પવિત્ર છે. પવિત્ર છે એટલે પુણ્ય એટલે પવિત્રતા. પુણ્યને પવિત્રતાના અર્થમાં આવ્યું. જે પુરાણ છે, આ વિશેષણ જુદું છે. ત્રીજું છે આ પુરાણ એટલે સનાતન છે, અનાદિનો છે, જેનો કોઈથી જન્મ નથી, આદિ નથી. 3 થઈ ગયા.
નંબર 1, જેણે નિજ રસના વિસ્તાર રૂપી પૂર વડે પાપને સર્વ તરફથી ધોઈ નાખ્યા, પહેલો. બીજો, જે સહજ સમતા રસથી પૂર્ણ ભરેલો હોવાથી પવિત્ર. આમાં સમજો, સમતા રસથી ભરેલો છે એટલે પવિત્ર છે. વિષમ રસથી ભરેલો હોય તો એ અપવિત્ર હોય. જો રાગ અને દ્વેષ જે વિષમતા છે, કષાયના ભાવો વિષમતા છે એટલે અપવિત્રતા છે, અને અપવિત્ર હોય બહિરાત્મા. અહીંયા કહે છે સમતા રસથી, સહજ સમતા રસથી, અસહજ નહીં, સહજ સમતા રસથી પૂર્ણ ભરેલો હોવા, અધૂરો નથી, પૂર્ણ ભરેલો હોવાથી પવિત્ર છે. એવું લાગે છે આમાં એકો એક વિશેષણો સાધકને પકડી પકડીને સિદ્ધોના ખોળામાં બેસાડે છે. તમે સિદ્ધ જ છો, તમે સિદ્ધ જ છો. કંઈક સમજાણો? છે ને ગજબની વાત. હમણાં ત્યાં સાગરમાં ઓડિટોરિયમ હોલમાં 1200 બધા માણસો હતા. 4-5 કલાકનો કાર્યક્રમ હતો. તો ફર્સ્ટ રોમાં અમે લોકો બધા બેઠા હતા. બધા મોટમોટા બધા શેઠિયા લોકો, મોટમોટા એટલે 22,000 સ્ક્વેર ફૂટમાં જેનો બંગલો, 2000 નહીં મીનાબેન, 22 શોભાલાલ શેઠનું ઘર, એના માજી 93 વર્ષના, 65 તો રૂમ છે એના મકાનમાં, 65, અને એક એક મકાન એટલે તમારે એક એક ફ્લેટ થાય. સાગર એમપીમાં 40-50 લોકો તો નોકરો કામ કરે 24 કલાક. એટલે એવા બધા પહેલાં હરોળમાં બેઠા હતા, અમે પણ વિદ્વાન તરીકે એમની સાથે જ બેઠા હતા. તો એક ભાઈ વડીલ, એનો 3જા રોમાં નંબર હતો. તો આવ્યા 3જા રોમાં બેસવા ગયા. તો 2-4-6 જણાએ ઊભા થઈને કહે કે નહીં 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 કાકા, તમારી જગ્યા તો અહીંયા છે. એ કે નહીં નહીં, મારું તો 3rd રો છે. નહીં નહીં નહીં, તમે ફર્સ્ટ રોને જ લાયક છો, આવો ફર્સ્ટ રોમાં બેસો. મારી વાત સાંભળો. અહીંયા કહે છે જે પુરાણ છે, એમ કીધું ને પુરાણ, અને અહીંયા સહજ સમતા રસથી પૂર્ણ ભરેલો હોવાથી, અપૂર્ણતા નથી, અધુરાશ નથી, સ્વવશ યોગી પણ સહજ સમતા રસથી પૂર્ણ ભરેલા છે, માટે પવિત્ર છે. જો પૂર્ણતા હશે તો પવિત્રતા, અને સહજ સમતા રસ હશે તો જ પૂર્ણ હશે. સ્વાશ્રિત શાશ્વત સુખ ભો શુદ્ધાત્મ વિલાસી હો. સ્વાશ્રિત શાશ્વત સુખ ભોગ, સુખનો ભોગ હશે તો સ્વાશ્રિત હશે, સ્વાશ્રિત હશે તો શાશ્વત હશે, શાશ્વત અને સ્વાશ્રિત. સ્વાશ્રિત શાશ્વત સુખ ભોગ, કેવી સરસ વાત. તો સહજ સમતા રસથી પૂર્ણ ભરેલો હોવાથી પવિત્ર છે. બીજો, જે પુરાણ છે, પુરાણ એટલે સનાતન, અનાદિ નિધન છે, અને અનંતે જ છે. એ તો નાશ તો કોઈ દી થવાનો નથી. જે સ્વવશ મનમાં સદા સુસ્થિત છે, જે સ્વવશ મનમાં એટલે સ્વવશના મનમાં, એમ એની સંધિ કરીને વાંચવું જોઈએ. સ્વવશ એવા સાધકોના મનમાં સદા સુસ્થિત છે, અર્થાત જે સદા મનને ભાવને સ્વવશ કરીને વિરાજમાન છે. અને જે શુદ્ધ સિદ્ધ છે, જો જે શુદ્ધ સિદ્ધ છે, જેવા સિદ્ધ છે એવા જ એ શુદ્ધ છે સ્વવશ યોગી સાધક. સાધક હોવા છતાં પણ સિદ્ધ પુરુષ છે. કોણ છે? સિદ્ધ પુરુષ. અન્ય ધર્મોમાં તો સાધુઓને સિદ્ધ પુરુષ કહેવામાં આવે. હેમચંદ્ર આચાર્ય વખતે એક રાજા હતા સિદ્ધસેન, સિદ્ધાનુશાસન, એમને ગ્રંથ લખ્યું વ્યાકરણનો. તો જે શુદ્ધ સિદ્ધ છે, અર્થાત જે શુદ્ધ સિદ્ધ સમાન, સિદ્ધ ભગવાન સમાન છે, એવો સહજ તેજ રાશિમાં, વાહ, સહજ તેજ રાશિમાં મગ્ન જીવ જયવંત છે.
સંસ્કૃતમાં જે પહેલી લીટી છે ને, ગુજરાતીમાં એનો અનુવાદ સાવ છેલ્લી છે. જયતિ સહજ તેજો રાશિ નિર્મગ્ન લોક સ્વરસ વિસર પૂર ક્ષાલિતા સમંતા સહજ સમરસેના પૂર્ણ પુણ્ય પુરાણ સ્વવશ મનસી નિત્યમ સંસ્થિત શુદ્ધ સિદ્ધ. કેટલો સરસ કળશ છે. હા, ગુરુદેવશ્રીએ પણ ખૂબ આનો આનંદ લીધો છે. જો થોડાક વાંચીએ આપણે. 116 નંબરના પાને ત્રીજી લીટી. આ હા હા હા, કોઈ દી સાંભળવાનું મળે નહીં અને ભિખારીની પેઠે આખો દી ધંધામાં રોકાઈને 5-25 લાખ મળી જાય એટલે જાણે બસ અભિમાનની હૂંફ ચડી જાય. બધા જેટલા ધંધાખોર, બોલો, નૈરોબીના પ્રવચનમાં ગુરુદેવશ્રી આ શબ્દનો પ્રયોગ કરેલો છે, ધંધાખોર. કેવા શબ્દનો પ્રયોગ છે? જેમ કહીને આપણે શું આવે ને બીજા આવા શબ્દો, ખોર, ખોર સાથે મશ્કરી ખોર, વ્યાજ ખોર. વ્યાજે વટાવવા માટે સામેવાળા આત્મહત્યા કરી લે, વ્યાજ ખોર વ્યાપારીઓ. એમ ધંધાખોર એટલે જાણે કે ધંધા માટે જ નખોદ ખોદી હોય જાણે. મને તો ઘણી વાર એવું થાય, એક વખતનો સ્વાધ્યાય જરીક આડું અવળું થાય ને તો મને પર્સનલી એવું ફીલ થાય જાણે કે આપણી જિંદગી હારી ગયા. વિરેનભાઈ, અને આપણો મહિનાનો સ્વાધ્યાય છૂટી જાય છે, આપણને મિસિંગ નથી થતું. સવારે મેં વાત કરી હતી, ધનજીભાઈ, ગમે તમને બોલો, એક દિવસનો સ્વાધ્યાય તમારું છૂટે, 2 દિવસ તમે બીમાર પડો, ગમશે તમને? 4 ટંચનો સ્વાધ્યાય છૂટ્યું ને. બેનશ્રી તો કહે છે કે સ્વાધ્યાય તો આત્માર્થીનો રોજનો ખોરાક છે. સ્વાધ્યાય કેમ છૂટે? સંસાર વિશે ભોગ તો પૂર બહારમાં હોય આપણા. ઘણાયના તો મહિનાઓ છૂટે, ઘણાય તો પર્યુષણવાળા જ હોય. હા, બસ એ 10 દિવસના મહેમાન હોય. તો મને એમ થાય ખરેખર એ 10 દિવસમાં ઉમળકો ક્યાંથી આવે છે, અને 11મા દિવસે વળી પાછો આવેલો ઉછળેલો ઉમળકો ક્યાં સુકાઈ જાય છે. રાજકોટના વરસાદ જેવું છે, ધોધમાર ખાબકે અને 2 કલાક પછી જમીન પર ટીપું પાણી ન મળે, સૂકા ભટ્ટ રસ્તાઓ બધા. આવી જ આપણી પરિણતિ છે. એટલે ગુરુદેવશ્રી કહે છે, કોઈ દી સાંભળવાનું મળે નહીં, ભિખારીની પેઠે આખો દી ધંધામાં. વિરેનભાઈ, 56 કેવડી હશે? આ 156ની છાતી હશે ગુરુદેવશ્રીની. અને કરોડપતિ શેઠિયાઓ બેઠા છે. હા, આખો દી ધંધામાં રોકાઈને 5-25 લાખ મળી જાય એટલે જાણે કે બસ અભિમાનની હૂંફ ચડી જાય. જો પછીનો ફકરો જુઓ, એની બીજી લીટી. આ હા હા હા, માર્ગ આ છે એમ કહે છે. ગુરુ જે માર્ગ બતાવે છે તે આ છે. બીજી કોઈ ક્રિયાકાંડ, દયા પાળો, વ્રત પાળો, ભક્તિ કરો, પૂજા કરો, મંદિર બનાવો તો જન્મ મરણનો અંત થશે એમ નથી. અબજો રૂપિયાનું મંદિર બનાવો તો રાગની મંદતા હોય તો પુણ્ય થશે, બંધન થશે, ધર્મ ભરમ થશે નહીં, જન્મ મરણનો અભાવ તો થશે નહીં. કેવા ગજબના ઉદ્ગારો છે. ચલો, બોલો, વિશાળ આનંદ. હા, વિસ્તાર રૂપી પૂર. ત્રીજા ફકરામાં જો, વિશાળ પર્યાયમાં એકાગ્ર થયો તો પર્યાયમાં વિશાળ આનંદ થયો, વિશાળ વીરની સ્ફૂર્ણા થઈ, વિશાળ શાંતિ થઈ. ખ્યાલમાં આવે છે? વિશાળ 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 એ શબ્દને ગુરુદેવશ્રી કેવો માને છે. પોતાના આત્માના આનંદના અનુભવના પૂર દ્વારા કેટલાએ તો આત્મા નામ સાંભળ્યું હોય નહીં. આત્મા વળી હશે, આત્મા છે પણ કોણ છે એની ખબર ન મળે. આંધળે આંધળા. અહીં કંઈ માખણ બાખણ નથી, કોઈને ઠીક લાગે એવું બોલવું એમ અહીંયા કંઈ નથી. અહીં તો આચાર્ય મહારાજ કઠણ વાત છે એ પણ કરે છે. મરીને નરકે જઈશ જો આત્માનું ભાન
નહીં કરે અને પાપ કરશે તો મરીને નરકે જશે. બોલો કેવી કડક વાણી છે. પ્યોર સમયસારનો આયુર્વેદિક ઔષધિ છે આ. બહુ બહુ કડક વચનો છે બધા. શક્તિ જે હતી વ્યક્ત થઈ એની એક બહુ સરસ વાત કરી જો. પાના નંબર 170 ઉપર બીજી લીટી. અનાદિની ચીજ પડી હતી તેને કાઢી છે, પડી હતી તેને અવ્યક્ત હતી તેને વ્યક્ત કરી છે. આ હા હા હા, આવો ઉપદેશ હવે. હજી દુકાનથી ઘડીએ નવરો થાય નહીં એને આવો ઉપદેશ. હા, જેની પાસે દુકાન ન હોય તો બીજી દુકાન હોય, જેને પોતાની દુકાન ન હોય તો જેમ ગણાય છે ને પાનના ગલ્લે જઈને બેસે. પોતાનો ગલ્લો ન હોય પણ ભાઈબંધ દોસ્તારનો ગલ્લો હોય ને. પોતાની પેઢી ન હોય પણ બીજાની પેઢી હોય ને. ગુરુદેવશ્રી નથી કહેતા પોતાના સંતાન ન હોય તો બીજા સંતાનોને દત્તક લે, ખોળે લે, માયામાં પછી હોમાઈ જાય. ચલો, બહુ સરસ ચર્ચા આજે આવેલી છે. આ હા હા હા, આ જો ઉદ્ગાર જો 170માં પાને સાવ નીચે. સિદ્ધ સમાન સદાપદ મેરો, સિદ્ધ સમાન સદાપદ મેરો. પણ મહાત્મ્ય આવે ત્યારે ને. વકીલ સાહેબ પાના નંબર 117, 170 સાવ નીચેથી ચોથી લીટી ઝડપથી જુઓ. બોલો આવ્યું ને વિશેષણ શુદ્ધ સિદ્ધ, એટલે સિદ્ધ જેવા શુદ્ધ છે એના માટે ગુરુદેવ કહે છે સિદ્ધ સમાન સદાપદ મેરો, સિદ્ધ સમાન સદાપદ મેરો. પણ ગોખવા માટે નહીં, મહાત્મ્ય આવે ત્યારે ને. આ બહારમાં મહાત્મ્ય ધૂળમાં પડ્યા, શરીરની કંઈક જુવાની હોય ને બાયડી ઠીક હોય અને 5-50 લાખ રૂપિયા હોય, થઈ રહ્યું, મરી ગયો બિચારો, જીવ તો મરી ગયો. મેં આની વાત કરી હતી સવારે. જીવ તો મરી ગયો. જે ચૈતન્ય અંદર સનાતન છે એ નહીં, આ હું તો એ નહીં ને આ હું, એનો અર્થ એણે મારી નાખ્યો આત્માને. ખ્યાલમાં આવ્યું? હવે જયતી શબ્દનો અર્થ કરે છે જુઓ 118માં પાને. જે શુદ્ધ સિદ્ધ સમાન છે એવો સહજ તેજ રાશિમાં મગ્ન જીવ જયવંત છે. આવો ભગવાન આત્મા સ્વાભાવિક તેજ રાશિ, જ્ઞાનના પ્રકાશના તેજ રાશિનો પુંજ પ્રભુમાં મગ્ન જીવ જયવંત છે. એમાં મગ્ન રહેનાર જયવંત છે, વાતો કરનારા નહીં. એમાં ગળાડૂબ જે છે એ જયવંત છે. વસ્તુ તો વસ્તુ છે. શું કીધું? જ્ઞાયક તો જ્ઞાયક છે, શુદ્ધ સ્વભાવ તો શુદ્ધ સ્વભાવ છે. પણ વસ્તુમાંથી કાઢીને પોતાના અતિન્દ્રિય આનંદ અને શાંતિમાં જે રહે તે જીવ જયવંત છે. મને કેવળ તમને આ જયવંત છે વાળો ભાવ ભાષણ કરાવવાનો હતો. ઘણા એમ કહે અમારી પાસે 500 પુસ્તકો છે, વાંચ્યા કેટલા છે એ બતાવો. હા, રિક્ષાવાળા કહે 100 રૂપિયા થશે. જો ભાઈ 80 રૂપિયા છે. નહીં નહીં 100 એટલે 100 નહીં, પણ બેંકમાં કરોડો રૂપિયા છે, ઘરે છે 50,000 હશે. ખિસ્સામાં કેટલા છે બતાવો પહેલાં, ભોગવટામાં કેટલા છે. અચ્છા, તમે જે દવાની વાત કરી એ દવાની વાત, એ તો ઘરે પડી છે. પડી તો છે પણ લો છો કેટલું? હા, ઘણા લોકો છે ને મારી ઓળખાણ એવી કરાવતા હોય, આ અમારા પંડિતજી છે, પૂજા કરાવે છે, સ્વાધ્યાય કરાવે છે, બહુ સરસ, ખૂબ મંદિર ગાજતું છે. એ ગાજવામાં તારી હાજરી કેટલી? કે વાતોના વડા કરીને બીજાને માખણ ચોપડવાના ધંધા કરે છે. અને તમને કોણે અધિકાર આપ્યો છો અમારો પરિચય આપવાનો? અમારો આત્મવિશ્વાસ, અમારું વ્યક્તિત્વ દુનિયાને પરિચય આપશે. કોઈના વેણે અમારે વખાણ નથી જોતા, અને એવા મફતના વખાણ અમને ડાયજેસ્ટે નહીં થાય. સમજો આ ભૂપતભાઈ અને મીનાબેન બંને સ્વાધ્યાયમાં હોય છે, બરાબર. હવે કોઈ ત્રીજી વ્યક્તિ મળી બહાર ગામને, વકીલ સાહેબ
ઓલા લોકોને આ લોકો પરિચય મારું આપે, જો આ અમારા સાહેબ છે, સરસ સ્વાધ્યાય ચાલે છે, ગુરુદેવશ્રીનો ખૂબ આનંદથી સ્વાધ્યાય કરાવે છે, આમ તેમ, તો મને એમ થાય કે આપણી મહેનત લેખે લાગી. ઓકે, પણ જે કોઈ દે આપણું સ્વાધ્યાય સાંભળતા જ નથી, ખોટા વખાણ કરે, એ તો પછી ચનાના ઝાડવા ઉપર ચડવાના ધંધા છે. એટલે બહુ સરસ વાત કરી આ, કે જે વસ્તુ તો વસ્તુમાં છે, પણ એને કાઢીને પોતાના અતિન્દ્રિય આનંદ અને શાંતિમાં જે રહે તે જીવ જયવંત છે, તે સુખી છે, તે સિદ્ધ થયો અને તે જીવ જ જયવંત છે. એ જીવ જીવ્યો, એ જીવે જીવન લીધું, એ જીવનું જીવન અમૃતમય થયું અને એને અમૃતમય બનાવ્યું. અજ્ઞાનીએ તો પોતાના જીવને ઝેરમય બનાવ્યું. બોલો, આ સ્વવશ યોગીના વખાણ એક કળશમાં 5 વિશેષણોમાં કેટલું સરસ કર્યું છે, વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્ય.